નમસ્કાર મિત્રો, વાપી રિપબ્લિક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉમરગામના વરવાડા ગ્રામ પંચાયતમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિશેષ ગ્રામસભા યોજાઈ। વૃક્ષારોપણ અને ગામના વિકાસ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે યોજાયેલી આ ગ્રામસભામાં પર્યાવરણ જાળવણી અને વૃક્ષોના સંરક્ષણ માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। સભા દરમિયાન વલવાડાના સ્થાનિક આગેવાન મિલન પટેલે વૃક્ષારોપણના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે દર વર્ષે તળાવના પાર વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો દ્વારા વૃક્ષો ઉખાડી નાખવામાં આવે છે। સદસ્ય તેમની હાજરીમાં મેં કીધું છે કે વલવાડા તળાવ ઉપર જે આગલા 2025-15 વર્ષે હજારો ઝાડ લગાવ્યા હતા, પોડારવાળા સ્કૂલવાળા લાવીને એ ઝાડો પ્રદીપસિંહ ચૌહાણ બિલ્ડર અને કીર્તિ મોહન પટેલ એ લોકો જેસીબીથી બધા ઝાડો કાઢીને ફેંકી દેવામાં આવ્યા છે। તારખોટાના ફેન્સિંગ તોડી નાખવામાં આવ્યા છે। મેં આજે સરપંચ સાહેબને લિખિતમાં આપ્યું છે કે આ બંને માથેભારી તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જે બી અધિકારીઓને લાગતું હોય તે ત્યાં ફરિયાદ કરે અને આ બંને સખતમાં સખત સજા કરવામાં આવે એવી હું આ પંચાયત પર આશા રાખું છું। કારણ કે આ માથેભારી બિલ્ડર આગળ બી જૂના ઝાડો હતા, એ સેંકડો ઝાડો કાપી નાખ્યા હતા, 10 ફૂટનો રસ્તો 30 ફૂટનો બનાવી રહ્યો છે। આવા માથેભાર તત્વોને અમે વલવાડામાં ચલાવી નહીં દઈએ। દરેક ગામના દરેક સભ્યોનો, દરેક ખેડૂત ભાઈઓ એનો વિરોધ કરીએ છીએ, સખત વિરોધ કરીએ છીએ। અને હવે આગળ જોવાનું રહ્યું કે જિલ્લા પંચાયત સદસ્ય અને સરપંચ સાહેબ આગળ કેવા પગલાં લઈ એ અમે જોઈશું અને આવતા દિવસોમાં અમારે શું નિર્ણય લેવો એ અમે બી કારણે પર્યાવરણ જાળવવાના પ્રયાસોને નુકસાન પહોંચી રહ્યું છે। આજ રોજ યોજાયેલી ગ્રામસભામાં વૃક્ષારોપણ અને વૃક્ષોના સંરક્ષણના મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। સરપંચશ્રીએ જણાવ્યું હતું કે ગામમાં વાવવામાં આવેલ વૃક્ષોને કોઈપણ વ્યક્તિ દ્વારા ઉખાડી નાખવામાં આવ્યા હોય તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આજની ગ્રામસભામાં આજનો મુદ્દો એક જ હતો, પર્યાવરણ બચાવો। આજ 5 જૂનના દિને પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, જે નિમિત્તે આજે વલવાડા ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભા રાખવામાં આવેલી હતી। ગ્રામસભામાં અમારા જિલ્લા પંચાયત સદસ્ય, ગામના સભ્યશ્રીઓ, ડેપ્યુટી સરપંચ, સરપંચશ્રી, તલાટી અને ગામજનો હાજર હતા। એ પ્રોગ્રામ પતાવી અમે વૃક્ષરોપણનો કાર્યક્રમ રાખેલો હતો વલવાડા ગ્રામ પંચાયતના તળાવ પર, પાર પર। એ તળાવ ઉપર અમે વૃક્ષરોપણ કરી અને એનો પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવેલો। તેમ છતાં અમે અગાઉ 15મી ઓગસ્ટના દિને અમે પોદારી સ્કૂલના છોકરાઓ જોડે પ્રોગ્રામ કરી એ જ પાર પર અમે 200 ઝાડ રોપવામાં આવેલા હતા। એ આશરે 5 થી 7 ફૂટના ઝાડો થઈ ગયેલા હતા, પણ કોઈ બિલ્ડરો દ્વારા એ ઝાડને કાપી નાખી અને જેસીબી બુલડોઝર ફેરવીને ઝાડને નુકસાન કરેલું છે। એ વિશે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને અને પોલીસને ફરિયાદ કરવા જઈ રહ્યા છે, જે સ્થળ નિરીક્ષણ કરી પંચનામું કરીને પછી જો આ ઉપલા અધિકારી જે હું કાર્યવાહી કરે જોવાનું રહેશે। અગાઉ વર્ષ પહેલાં બિલ્ડર દ્વારા જો અમારું વલવાડા તળાવના બાજુમાં પંચવટી યોજનામાં ગાર્ડન બનાવેલું હતું, એનું ફેન્સિંગનું પણ એ નુકસાન કરવામાં આવ્યું હતું। જે સમયે તે અમે ફરીથી પાછું ફેન્સિંગ કરીને તારખોટા મારીને ફેન્સિંગ પાછું કરેલું છે, એને પણ 1-2 ફૂટા તોડીને નુકસાન કરવામાં આવેલું છે।